जरीक विचार करजो। सवाराम बापा तीमा कैसे शब्द पारखो जेदी भेट छे तेदी भक्ति ની અંદર લીશે ભાગ બીજા તો જીવ અભાગી અનેક છે આ બધા કુટિલ હરદાના કાગ સંત તું ક્યાં જરી કરીએ મરતી વેળાના વેરાગળ મર્ત લોકમાં ફરવી છી પણ આવા શબ્દ પારખો કોઈ અમને ભેટતા નથી જે શબ્દ પારખો ભેટે છે ને આ ભક્તિ ની અંદર ભાગ લેશે એટલે સંતોના શબ્દોની દરેક આપણે વિચાર કરજો કે આ સંતો શું આપણને કહી રહ્યા છે ચેતવી રહ્યા છે કે 84 ની અંદર ન જાવું પડે રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા ભૂંડ અગ્નિમાં કૂતરા બિલાડામાં વાસ ન થાય મોટામાં મોટું દુઃખ 84 નું છે તેમાં સંતો આપણને પોકાર કરી કરીને કર્યા છે અને પોતાના સ્વરૂપની અંદર જગાડી રહ્યા છે મા બાપ તો આપણને હારડા ગઈને હુરાવે છે પણ આ સંતો તો મોહમાયાની જે નિંદ્રા લાગી જાય છે ને એની અંદરથી આ સંતો આપણને જગાડે છે તેમાં સૃષ્ટિનો સર્જનહાર કોણ છે એને બરોબર આપણે ઓળખવાની વાત છે સંતો આપણને આ સૃષ્ટિનો જે સર્જનહાર છે ને એની ઓળખાણ કરાવી દે છે જગત આખું નકર ઉગમણેથી આથમણે જાય છે આથમણાના ઉગમણે જાય છે ભગવાનને મેળવવા માટે આ દેહને ખૂબ દંડ દઈ રહ્યા છે પણ એમ ભગવાન મળતા નથી નિરાત મહારાજ કહે છે કે સાધન શું કરવું સ્વામી છે સાધનામાં આવતા નથી ધ્યાન ધરું તો બધો ધોખો છે દૂતી નો દર્શાવે એટલે બીજો સહેજ નહીં ક્યાંથી ફળાય દીવા ધૂપ કરો માળાયું ફેરવો અગરબત્તીઓ કરો આરતી ઉતરાવો પૂજા કરો પણ પારનો પામું કૃત કરો સબ કાચું મન કે વાણીમાં જે નથી આવતો અને કઈ જુગથી જાચું આ એમ કે જાલ્યો જલાય એવો નથી આ તો સદગુરુ મહારાજ આપણને શાંતિથી સમજાવે કે ઈશ્વર આવી રીતે છે નકર કોઈને ક્યાંય મળ્યા નથી બીજે પણ સદગુરુ મહારાજ તો નિર્ગુણ અને શિરગુણ બે પ્રભુનું પ્રમાણ છે નક્કી કરીને આપણને સમજાવી દે છે મને સદગુરુ મળ્યા છે એ પૂરા રે અગમની ગમની ગમલાજી દેથાણ વાળા નિરાજ મહારાજ શું કહી રહ્યા છે સદગુરુજીને પૂરા મળ્યા છે આપણને કઈ અધૂરા નથી મળ્યા બધાને આપણને સદગુરુ પૂરા જ મળ્યા છે સદગુરુ મળ્યા પૂરા આગમ અને નિગમની ભગવાનના ઘરની હોત ખબર પડી છે પોતાના આત્માને સાક્ષાત્કાર કરાવી દીધો છે સદગુરુ મળ્યા પૂરા અને આગમ અને નિગમની બધી ખબર પડી છે જ્ઞાને શબ્દનું વલોણું કર્યું આ સંતોના જગતની અંદર બધાય નાદ 52 અક્ષરનો જેમ થઈ રહ્યો છે કકાના 36 અક્ષર બીજા વ્યંજન કરીને 52 અક્ષર થાય છે આ 52 અક્ષરનો બધો નાદ થઈ રહ્યો છે ઈ નાદની અંદર શું કહે છે અને 52 તત્વનો આપણો દેહ છે ઈમાંથી રહી ભગવાન બોલાવી રહ્યો છે આ શું કહી રહ્યો છે તત્વ રૂપી આતર બાજી દે
ઈ તર લેવી છે પણ કેવી રીતે? સદગુરુની શાન વગેરે આ તર લેવાતી નથી. સાચા શબ્દનો અર્થ કઈ જણાતો નથી. તો જ્ઞાને શબ્દનું અને વલોણું કરવું પડે તારે તત્વરૂપી તર બાજે છે. પણ આ તર લેવા માટે ચારાને સારો કરવો પડે. આપણે જ્યારે વાવણી આવે ને તે પહેલા આપણે ખેતરને વાડીને બરોબર તૈયાર કરવી પડે. કાળના ગુંડા કઢાવવા પડે, એમ ફરોના ગુંડા કઢાવવા પડે, બોરડી ડાભડા એવું બધું કઢાવવું પડે. એમાં આપણા મનની અંદરથી કામ ને ક્રોધ ને મદ ને મોહ ને ઈર્ષા ને દગા ને પરપંચ આવું બધું કાઢી નાખવું પડે. એટલા જ્યાં પૈસા જો તમને સદગુરુ મહારાજે એવો મોરો આપ્યો હોય તો गुरु हमारा कारणी मुझ पर की थी मेहर मोरो बतायो मर्म तणो ता उतरी गया सब जहर मदारी गुरु गारडी એટલે મદારી મોરો આપે ને તો કદાચ કે તારે વિષ્ણુ ઝેર ઉતરી જાય છે. પણ આ ગુરુ મહારાજ જેવો મોરો આપે છે જ્યાં જો અહીંયા ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. કોની પર પછી તમારે ઝેર ચડાવવાનું છે, કોની પર ઈર્ષા કરવાની છે, કોની પર દગો કરવાનો છે, મારે બીમારી બાકી છે. તમારી સિવાય બીજો કોઈ છે નહીં. આવો મોરો સદગુરુ મહારાજ આપે છે. જ્ઞાને શબ્દને વલોયો પછી તત્વરૂપી તરબાજી આ તર લેવાને કાજે મેં વિવેક કરી વિચાર કર્યો. વિચાર કરો, લાખો સો કરોડો રૂપિયા દેતા આવી મહાન વસ્તુ આપણને મળતી નથી. જપ કરે, તપ કરે, વ્રત કરે, પુણ્ય કરે, દાન કરે, કશું આવી વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. સદગુરુ મહારાજે આપણને સહેજમાં આવી વસ્તુ આપી દીધી છે. તો ચારાને તમે મનના ચારાને હારો કરી દીજો. તારે પછી ભક્તિનો આમાં ઉગાવો થાય છે. જય ગુરુ મહારાજ. રાણી ક્યાણી બેવું રૂપિયા રે પ્રેમે સીતા મૂળીએ પાણી. એક જોઈને વળી પૂજા રે વજવેલાની મંડાણી. પછી આવા રે ઉગતા ગાજી બવલાજી.